સુરત ફ્યુચર ફાઉન્ડેશન અને ઇન્ડિયા પોસ્ટના સહયોગથી શહેરમાં પોસ્ટ ઓફિસો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ સહિત 350 સ્થળોએ તિરંગા કલેક્શન બોક્સ મૂકવામાં આવ્યા છે. સુરત ફ્યુચર ફાઉન્ડેશન અને ઇન્ડિયા પોસ્ટના સહયોગથી શહેરમાં પોસ્ટ ઓફિસો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ સહિત 350 સ્થળોએ તિરંગા કલેક્શન બોક્સ મૂકવામાં આવ્યા છે. નાગરિકો ઉપયોગ બાદ હર્ષધ્વજને રસ્તા પર કે અન્ય જગ્યાએ ફેંકવાને બદલે આ બોક્સમાં સન્માનપૂર્વક જમા કરાવી શકશે. 1 ઓગસ્ટ સુધી આ કલેક્શન બોક્સ ઉપલબ્ધ રહેશે. એકત્રિત કરાયેલા તિરંગાનો ભારતીય ધ્વજ સંહિતા મુજબ સન્માનપૂર્વક નિકાલ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત SVNITથી કારગિલ ચોક સુધી તિરંગા જાગૃતિ રેલી યોજાઈ, જેમાં 350થી વધુ લોકો જોડાયા. રેલીમાં ઇન્ડિયા પોસ્ટના SSP યશકુમાર જૈન સહિત અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ પાર્થ મહેતા છે અને હું આ સુરત ફ્યુચર ફાઉન્ડેશનનો કેમ્પેઇન કોઓર્ડિનેટર છું. આપણે અત્યારે તિરંગા કલેક્શન અવેરનેસ રેલી SVNI ખાતેથી ચાલુ કરીને કારગિલ ચોક થઈને રાહુલ રાજ મોલ સુધી જવાના છે. અત્યારે આપણે સુરત ફ્યુચર ફાઉન્ડેશને ઇન્ડિયા પોસ્ટની મદદ લઈને સુરતમાં 350 જેવી જગ્યાએ તિરંગા કલેક્શન બોક્સો મૂક્યા છે, જેનાથી તિરંગા જો ફાટી ગયા હોય કે બગડી ગયા હોય અને કે તિરંગા કચરામાં ના પડે અને એનું ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના હિસાબથી આપણે એને ફેરવેલ આપી શકીએ. તો બસ તિરંગાની ડિગ્નિટીને રિસ્પેક્ટ મેન્ટેન કરવા માટે આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો. મારા પોતા પાસે આજથી 10 વર્ષ જૂના તિરંગા પણ ઘરે મૂકીને રાખેલા છે, પણ એનું શું કરવું એવું મને આઈડિયા નહીં હતો. તો મને એવું થયું કે મારા જેવા બહુ જ બધા સુરતીઓ હશે જેમને આનો આઈડિયા નહીં હશે, અને સાથે અમને ઇન્ડિયા પોસ્ટ તરફથી ફૂલ સપોર્ટ મળ્યો તો અમે આ વસ્તુ કરી શકીએ.